નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આપણા ગુજરાત રાજ્યની અંદરથી। જી હા મિત્રો, આજે એક દુઃખભરી ઘટના બની છે ગુજરાતના સૌથી મોટા શહેર એટલે કે અમદાવાદની અંદર। જી હા મિત્રો, અમદાવાદની અંદર એવી ઘટના બની છે જે ઘટના સાંભળીને લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે અને લોકો એટલા ગુસ્સે થયા કે મોટી મોટી દુકાનોને પણ આગ લગાવી દીધી ને પછી જે થયું ખરેખર મિત્રો એક આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય કે અમદાવાદ શહેરની અંદર કોઈ ધંધુકા કરીને ઇલાકો છે એ ઇલાકાની અંદર એક રબારી સમાજ એટલે કે ભરવાડ સમાજ, રબારી નહીં પરંતુ ભરવાડ સમાજના દીકરો આ દુનિયાની અંદર નથી રહ્યો, તેને મારી નાખવામાં આવ્યો છે। જી આ મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે 2 થી 2.5 વર્ષ પહેલા કિશનભાઈ ભરવાડ, જે કિશન ભરવાડ એક ગૌ પ્રેમી હતો, બહુ જ ગાય માતાને માનતો હતો, એ વ્યક્તિને પણ આવી રીતે કરવામાં આવ્યું હતું ને એ ઘટના સાથે આપ સૌ પરિચિત છો। કિશનભાઈ ભરવાડ સાથે જે ઘટના બની તમને બધાને ખબર છે કે શું થયું છે, એવી જ કોપી પેસ્ટ ઘટના આજે આપણા અમદાવાદની અંદર બની છે। જી આ મિત્રો, તમે સાઈડમાં ફોટો જોઈ લો, એ વ્યક્તિનો આ દુનિયાની અંદર નથી રહ્યા તો ભાઈ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો। જી આ મિત્રો, આનું કારણ જાણવા મળ્યું છે કે આખરેકાર આ વ્યક્તિને કોણે અને કેવી રીતે શું કારણ હતું તો મિત્રો આનું કારણ હાલમાં ગુજરાતની યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળ્યું છે કે બાઇક ઓવરટેક કરવાની કોઈ જીદના કારણે આ મિત્રો ઘટના બની છે। પરંતુ મિત્રો આની અંદર જોઈએ તો આ પણ કારણ હોઈ શકે છે અને બીજું પણ કોઈ કારણ હોઈ શકે છે। આનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? કારણ કે આટલી મોટી ઘટના બની છે અમદાવાદની અંદર અને હાલમાં પોલીસો અને બધા બંદોબસ્ત કરી રહ્યા છે ઘટના સ્થળે। જે આ મિત્રો વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિ ઘટના સ્થળે જ ભગવાનને પ્યારા થઈ ગયા છે। તો હાલમાં કોઈ મોટા સમાચાર આવે તો મિત્રો એની વાત કરીએ તો ગુજરાતની અંદર આમ તો હાલમાં માહોલ ચૂંટણીનો ચાલી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો હવે ભરવાડ સમાજને બહુ દુઃખ લાગ્યું છે અને આગળ અવાજ ઉઠાવશે। ત્યારે મિત્રો હવે આગળ શું ઘટના થાય છે, આ ઘટના વિશે શું કોઈ સમાચાર આવે છે અને શું કોઈ બીજું કારણ હોઈ શકે છે? કારણ કે બાઇક ઓવરટેક કરવું એ મિત્રો જીદને લઈને આ ઘટના બનવાનું કારણ સામે આવ્યું તો મિત્રો ઘણા લોકોને ખોટું લાગે છે તો ઘણા લોકોને સાચું લાગે છે। આગળ કઈ માહિતી આવે છે અને પછી આના પછી આ ઘટનાની અંદર આગળ શું થાય છે તમામ માહિતી આપણે યુટ્યુબ ચેનલ જેગુકા શોર્ટની અંદર જાણવાના છીએ। આપણે કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ દીકરો કે કોઈ પણને આપણે બદનામ કે ખોટી માહિતી આપતા નથી, સાચી અને સચોટ માહિતી। ખાસ કરીને વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। તો ગુજરાતની તમામ નાની મોટી અપડેટ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયો બને તેટલો શેર કરજો। અને આપણા ભરવાડ સમાજના દીકરા સાથે આવી ઘટના બની છે તો બધા લોકો આજે ગુસ્સે છે અને બધા લોકો રડી રહ્યા છે કે આવું કેમ બની રહ્યું છે। એકવાર કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી નાખજો, ફક્ત મનોરંજન માટે। તો મળી એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આ વિડીયો બને તેટલો શેર કરજો। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।